ધોરણ 12 આર્ટ્સ સાયન્સ અને કોમર્સ પછી જો તમે બેસ્ટ તમારું કેરિયર બનાવવા માંગતા હો અને એ પણ જો તમે ટીચિંગ ક્ષેત્રે એટલે જી શિક્ષક બનવા માંગતા હો તો તમારા માટે સરસ મજાનો બેસ્ટ કોર્સ છે જે છે ડીએલએડનો કોર્સ। જ્યાં વિદ્યાર્થી મિત્રો જેને પહેલાં પીટીસી કહેવામાં આવતું હતું, જો તમે તમારી ઈચ્છા હોય કે મારે તરત જ સરકારી નોકરી મેળવી છે તો એના માટે અત્યારના સમયની અંદર તમે જોવા જો તો પ્રાથમિક શાળાની અંદર ખાસ કરીને ધોરણ 1 થી 5 ની અંદર લગભગ 45,000 કરતાં પણ વધારે જગ્યાઓ ઓલરેડી ખાલી જગ્યાઓ છે અને આવનાર સમયની અંદર 30 કે 40,000 જગ્યાઓ બીજી એડ થવાની છે વય નિવૃત્તિના કારણે। અને જે બાલવાટિકા પ્રાથમિકની અંદર આવ્યું છે એનું પણ નવું મેકમ ગણાવવાનું છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 60,000ની આજુબાજુ છેલ્લા 8 વર્ષની અંદર ભરતી કરવી પડશે સરકારને। તો તમારા માટે આ એક પ્રકારની કહેવા જઈએ તો ગોલ્ડન ચાન્સ છે અને આ ચાન્સ તમારે છોડવો જોઈએ નહીં જો તમે શિક્ષક બનવા માંગતા હો તો એના માટે તમારે શું કરવાનું છે, ધોરણ 12 આર્ટ્સ સાયન્સ અને કોમર્સ પછી 2 વર્ષનો ડીએલએડનો કોર્સ આવતો હોય છે। હવે આ કોર્સ માટેની એજ્યુકેશન લાયકાત શું છે તો કે 12 પાસ ફરજિયાત હોવું જોઈએ છે અને 12મા ધોરણની અંદર આર્ટ્સ સાયન્સ અને કોમર્સની અંદર તમારે 50% માર્ક્સ લાવેલા હોવા જોઈએ, એટલે કે તમારે 50% હોવા જોઈએ। અને જે અનામત કેટેગરી આવે છે એમના માટે 5%ની છૂટછાટ આપતા હોય છે। પણ હું પ્રેફર એ કરીશ કે ખાસ કરીને સામાન્ય પ્રવાહની અંદર જો તમારે 80 ઉપર જો ટકા આવેલા હોય તો તમે આસાનીથી ડીએલએડનો કોર્સ કરી શકો છો, કારણ કે મેરિટ બનાવતી વખતે પણ તમારે આ 12માના માર્ક્સ ગણાતા હોય છે અને સાયન્સવાળા હોય તો એમને 60%ની આજુબાજુ હોય તો પણ એ ડીએલએડનો કોર્સ કરે તો પણ એમને બેનિફિટ થશે। બાકી જો તમે ઓછા ટકે કરશો તો તમારે ટેટ નામની જે એક્ઝામ લેવાય છે, ટેટ 1 એક્ઝામ લેવાય છે, એની અંદર તમારે વધારે સ્કોર કરવો પડશે। જો એની અંદર તમે વધારે ગુણ લાવશો તો પણ તમારું કવર થઈ જશે। એટલે આમ તો જોવા જઈએ તો દરેક વિદ્યાર્થી ડીએલએડનો કોર્સ કરી શકે છે। બીજી વસ્તુ ખાસ અગત્યની છે કે ઉંમર મર્યાદા શું છે, તો વય મર્યાદાની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 24 વર્ષ નક્કી કરેલા છે અને અનામત કેટેગરીને 5 વર્ષની વધારાની છૂટછાટ મળે છે અને વિધવા ઉમેદવાર હોય તો એને એક્સ્ટ્રા 5 વર્ષ બીજા મળે છે। એટલે કે અનામત કેટેગરી માટે 29 વર્ષ અને જનરલ કેટેગરી માટે 24 વર્ષ, 18 થી 24 વર્ષ, બરાબર। તો આ ઉંમર મર્યાદા નક્કી કરેલી છે। હવે એના માટેની ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી રહેશે તો તમારે શાળા સોડાનું પ્રમાણપત્ર છે, ધોરણ 10ની માર્કશીટ છે, ધોરણ 12ની માર્કશીટ છે, એના પછી તમારે જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો છે, ક્રિમિનલ સર્ટિફિકેટ છે, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે, આવા તમારા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરવાના છે અને ટ્રાયલ સર્ટિફિકેટ છે અને સાથે સાથે ચારિત્ર્ય પ્રમાણપત્રની પણ જરૂર પડશે। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આ વખતની જે પીટીસી એડમિશન જે થવાના છે, ડીએલએડના એડમિશન થવાના છે એ કેન્દ્રીકૃત થવાના છે અને ખાસ ઓનલાઈન થવાના છે। એટલે કે સરકાર દ્વારા એક ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને એ પોર્ટલ ઉપર તમારે અરજી મંગાવવામાં આવશે, તમારે એના ઉપર અરજી કરવાની છે, એના ઉપર તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને એના પછી તમારા ખાસ કરીને જે કોલેજો છે અલગ અલગ જોવા જઈએ તો પીટીસી કોલેજો 3 પ્રકારની જોવા મળે છે। એક સરકારી કોલેજ હોય છે, બીજી ગ્રાન્ટેડ હોય છે અને ત્રીજી હોય છે સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ હોય છે। હવે જે સરકારી કોલેજ હોય છે ગ્રાન્ટેડ એની ફી ઓછી હોય છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય છે એની ફી વધારે થોડી હોતી હોય છે। એટલે હવે જોવા જઈએ તો તમારું મેરિટ જે વધારે ટકા હશે 12મા ધોરણની અંદર એ રીતે તમને તમારું મેરિટમાં નંબર આવશે અને એ રીતે તમે તમારી કોલેજ પસંદગી કરી શકશો। એટલે કે કોલેજની ચોઈસ પણ તમારે ઓનલાઈન કરવાની છે, એમાં તમારા મનપસંદની કોલેજોનું લિસ્ટ તૈયાર કરવાનું છે, જે ખાસ કરીને એની વેબસાઇટ જે છે DEP gujarat.gov ઉપર જે છે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને કોલેજનું લિસ્ટ પણ મળી જશે અને એમાંથી તમારે પસંદગી કરવાની છે કોલેજોની, ઓનલાઈન કોલેજોની પસંદગી કરવાની છે। તમારી કોલેજ તમને ફાળવાઈ જાય, તમે મેરિટની અંદર આવી જાઓ તો પછી તમારે દરેક જિલ્લાની અંદર ડાયરેક્ટ કોલેજ આવેલી હોય છે, ત્યાં આગળ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના છે અને ત્યાં આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને તમારું એડમિશન કન્ફર્મ તમે કરી શકશો। તો આ વખતે આ બદલાવ થયેલો છે, કેન્દ્રીકૃત રીતે તમારા એડમિશન ફાળવવામાં આવશે। અને વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ ભરાવાની જાહેરાત ક્યારે થઈ શકે છે તો 20 મે પછી 2026ના 20 મે પછી તમારી ફોર્મ ભરાવાની જાહેરાત થઈ શકે છે, ઓનલાઈન પોર્ટલ ઉપર ભરાવાના છે। અને આના સિવાય વધારે માહિતીની જો તમારે જરૂર હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો આપણે જવાબ આપવાનો પ્રયત્ન